ये है ड्रोन। इसको हम बच्चों को सिखाने वाले हैं किस तरह से उड़ाया जाता है, जो बिल्कुल काम नहीं कर रहा है। अब किया जाए, चलो आज इसको ठीक करने की कोशिश करते हैं। चलो आई दो हेलो बगीचा में। એક ડ્રોનની સફર ખરેખર તમે ડ્રોન તો ખૂબ જ બધા જોયા હશે, પરંતુ આ ડ્રોનની સફર તમને ખૂબ મજા આવશે. ખરેખર જે ઘટનાઓ ઘટી એ જોવા જેવી છે આ ડ્રોનની સફરમાં. આજે અમારી શાળામાં વિજ્ઞાન વિષયના શિક્ષિકા જિજ્ઞાબેનનો વિચાર આવ્યો કે 28 તારીખે વિજ્ઞાન દિવસ આવી રહ્યો છે, માટે વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં મળેલું ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો એ આજે બતાવવામાં આવે અને એ કેવી રીતે કાર્ય કરે છે એ શીખવાડવામાં આવે. અમે ડ્રોન ઉડાવવાની શરૂઆત કરી ત્યારે વિદ્યાર્થીઓ એ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. પછી અમારું ડ્રોન અહીં ત્યાં જેમ તેમ કંટ્રોલ બહાર જવા લાગ્યું. અમારા સહકર્મચારી ગજેન્દ્રસિંહ, ગણપતભાઈ, ગોપાલભાઈ સાથે ડ્રોન શોધવા માટે ગામમાં જુદી જુદી જગ્યાએ શોધવાનું પડ્યું અને ડ્રોન લઈ ફરીથી ડ્રોન લઈને આવ્યા અને મારી ઉપર જ પડી ગયું. ખરેખર આ ડ્રોનની સફર ખૂબ જ મજેદાર રહી. હજી વિડીયો અહીંયા સમાપ્ત નથી થયો, હજી આગળ જુઓ તમે શું થાય છે. ખરેખર જ્યારે આ ડ્રોન ફરીથી અમે લઈને આવ્યા અને ઉડાવવાની શરૂઆત કરી ત્યારે વિચાર્યું કે ચલો સ્કૂલના જે બોર્ડ છે સ્કૂલના બોર્ડની આગળ આને ઉડાવીએ અને ઉડાવવાની ફરીથી શરૂઆત કરી. ફરીથી આને કંટ્રોલ ખોઈ નાખ્યું અને ત્યાર પછી જે ડ્રોન છે ડાયરેક્ટ મારી ઉપર જ પડી ગયું. ખરેખર એ જોઈને વિદ્યાર્થીઓને ખૂબ જ ખુશી થઈ.